રામ રામ ડાયરાને. તો આજે છે આપણો મોટા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મોટો બ્લોગ બનાવવાનું કારણ કે આપણે 20 સબસ્ક્રાઈબર પૂર્ણ થયા છે અને તમે આવો સપોર્ટ કરતા રહીજો. અને આપણે આ મોટા બ્લોગમાં કંઈ આપણને ફાવે નહીં, એટલે ભૂલ છે કોઈ માફ કરી દેજો. આ લોકેશન તો તમને બધાને ખબર જ હશે, કેમ કે ગમે એ લોકેશન બધા વ્યા જાવ, પણ આ જેવું કંઈ મજા નહીં. હો ભાઈ, તમે બધા વિડીયો જોયા છે, પણ આ લોકેશનમાં બધા વિડીયો જોયા છે. મારા વિડીયો બધા આ લોકેશનમાં જ હોય. લોકેશન છે એક નંબર, અને આવી રહ્યો છે અત્યારે વરસાદને તો આપણે પલળવી છે, તોય આપણે બ્લોગ બનાવી ભાઈ મેં કીધું બ્લોગ તો બનાવી નાખો છે, કેમ કે 20 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. એ વરસાદ આવી ગયો છે અને હવે આપણે જઈશું હેઠા. હાલો હેઠા જઈએ. અને આ જો આપણું વાઈફાઈ છે અત્યારે. હાલો તો હેઠા આવી ગયા છીએ આપણે રૂમમાં. ઘડીક આપણે આરામ કરી જઈશું બહાર, અને આપણે હાલો તમને હોન્ડા સિટી દેખાડ દઉં. આ છે આપણે ન્યૂ હોન્ડા સિટી. બાકી અત્યારે ચકાચક કરી નાખી ધોઈને, અને હવે આપણે જઈશું બહાર. અને હું રુદો બે આવી ગયા છીએ. જો ખબક કરતા બહાર જાવી છીએ, અને હવે જાવી છીએ આપણે ભાઈબંધના ઘરે. તો હાલો. પછી તો અમે બે ભોગી ગયા લટપટ. જો ઓલા બે ઓખરિયા નકરું રેમ કરે હે પાણીમાં. એ તો શું આપણે શોખમાં ભોગી ગયા ને રૂદો જો ઊંચા સોણા લઈને હાલે એવો ગારામાં. આવી ગયા છીએ ભાઈબંધના ઘરેથી, અને આપણે ભોગી ગયા છીએ ધાબે. આપણે એક વૃક્ષ વાવ્યું છે. જો તમને અત્યારે આપણે વિડીયો જ નથી ઉતાર્યો, પણ આપણે એક ફોટો પડ્યો છે, હું તમને બતાડું તો તમે જો. પછી તો આપણે પહોંચી ગયા પાળે, અને વૃક્ષ રોપણ કરી નાખ્યું. કેમ કે તમને આ ફોટો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે આપણે ધ્યાન કરી નાખ્યું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બધાને જય શ્રી રામ.